આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેરમાં યોજાનાર કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, જેની સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 2 દિવસ સોમનાથથી પ્રધાનમંત્રી મુલાકાત લેવાના છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો સભા સ્થળ, રોડ રસ્તાઓ અને પીએમ મોદીનું અભિવાદન જિલ્લાવાર સ્થળ પર કરવામાં આવશે, જેને લઈને પણ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર પ્રધાનમંત્રી મોદીનો 2 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે, જેમાં 108 અશ્વો સામેલ થશે. સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉત્કંઠા છવાઈ ગઈ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી જે સદભાવના ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધન કરશે, એનું અને નરેન્દ્ર મોદીનું વર્ષ 2012નું એટલે કે 14 વર્ષ જૂનું કનેક્શન છે. સ્વાભિમાન પર્વ અંતર્ગત આ જ સદભાવના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધશે. આ જનસભા 1 લાખથી વધુ લોકોની જનમેદની એકત્ર થવાની શક્યતા છે. નોંધનીય છે કે 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તૈયાર કરાયેલા વિશેષ ગ્રીન રૂમમાં રાત્રિ રોકાણ કરશે. 11 જાન્યુઆરીની વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે. આ દરમિયાન જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવશે. જનસભાની તૈયારીઓને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સોમનાથ આવી પહોંચ્યા છે. મંત્રી જીતુ વાઘાણી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા અને સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લા ભાજપ અગ્રણીઓ ભાજપ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠકો યોજીને આયોજનની સમીક્ષા કરી. તો પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું. સોમનાથ મંદિરથી શંખ સર્કલ સુધી રૂટ નિરીક્ષણ કર્યું. ગ્રુપ નિરીક્ષણ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓનો કાફલો સભા સ્થળે પહોંચ્યો. સભા સ્થળનું નિરીક્ષણ કર્યું. બીજી તરફ ગુજરાત પોલીસના તમામ કર્મચારી અને અધિકારીઓની રજા રાજ્યના પોલીસ વડા KLN રાવ દ્વારા કેન્સલ કરવામાં આવી છે. હવે પીએમ મોદીના 3 દિવસના ગુજરાત પ્રવાસની વાત કરીએ તો 10, 11 અને 12 જાન્યુઆરીએ પીએમ આવશે ગુજરાત પ્રવાસે. 10 જાન્યુઆરીએ સાંજે 4 કલાકે પીએમ રાજકોટ પહોંચશે, જ્યારે રાજકોટથી સોમનાથ બાય રોડ જશે, જ્યાં પીએમ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે. સોમનાથમાં પીએમ રાત્રિ રોકાણ કરશે, જ્યારે 11 જાન્યુઆરીએ સવારે 9 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન કરશે. જે બાદ 11 કલાકે શૌર્ય યાત્રાનું પીએમ કરાવશે પ્રસ્થાન અને જંગી સભાને કરશે સંબોધન. બપોરના 1 કલાકે પીએમ મોદી હેલિકોપ્ટરથી રાજકોટ જશે, જ્યાં રાજકોટ મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તદુપરાંત વાઇબ્રન્ટ ગુજરાતના ક્ષેત્રે એક્ઝિબિશનનું ઇનોવેશન થશે. જે બાદ રાજકોટથી પીએમ મોદી 5 કલાકે અમદાવાદ પહોંચશે. 12મી તારીખના સંભવિત કાર્યક્રમની વાત કરીએ તો 12મીએ અમદાવાદમાં પીએમ મોદી એરપોર્ટ પર જર્મનીના વાઇસ ચાન્સેલરનું સ્વાગત કરશે, કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે, પછી ફ્લાવર શોની મુલાકાત લેશે, ગાંધી આશ્રમની મુલાકાત લેશે, મેટ્રો રેલના ફેઝ 2ના ભાગનું ઉદઘાટન કરશે, રિવરફ્રન્ટથી મેટ્રોમાં સવારી કરશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.